ચૈતર વસાવા 2.5 મહિના પછી જેલની બહાર આવ્યા અને શરત એટલી હતી કે એમને દેડિયાપાડામાં નથી જવાનું અને દેડિયાપાડા પોતાનો મત વિસ્તાર છે, કામ પણ ત્યાંના ઘણા બધા કરવાના હોય છે, પણ હવે એમની નવી રણનીતિ શું છે તેમની વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે એમને પોતાના મત વિસ્તારમાં જવાનું નથી અને તેઓ જે સરકારી મીટિંગ છે તેમાં પણ હવે જવાના શરૂ થઈ ગયા છે અને એ જ બાબતે મનસુખ વસાવાને પણ ક્યાંક ખોટું લાગી રહ્યું છે, પણ હવે એમની જે નવી રણનીતિ છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા 2.5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા અને એ પછી સૌ કોઈનું ધ્યાન એ તરફ હતું કે હવે ચૈતર વસાવા શું કરવાના છે। સૌથી પહેલા બહાર આવ્યા, ભાજપ સરકારને ઘેરી, આઈપીએસ અધિકારીઓ છે તેમની સામે તેમણે બાયો ચડાવી અને પછી મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા કારણ કે જ્યારે 2 દિવસ પહેલા જ્યારે સંકલન સમિતિની બેઠક હતી એમાં ચૈતર વસાવા હાજર રહ્યા। બહાર આવીને એમણે ભાજપને પણ કહી દીધું કે ગમે હું મારે વિરોધ પ્રદર્શન કરવાનું થશે, સરકારની સામે મોરચો માંડવાનો થશે તો હું માંડીશ અને એ પછી મનસુખ વસાવા પણ સામે આવ્યા। ચૈતર વસાવાએ એવું પણ કીધું કે મારા મત વિસ્તારના લોકો માટે જે તકલીફ થઈ રહી છે, જે વિકાસના કામ નથી થતા એ તમામ હું કઈ રીતે કરું એ હું તમને એટલા માટે કહેવા માંગુ છું કારણ કે ભાજપ છે મને એક તો જવાની ના પાડી છે, મારે સરકારની સામે પડવાનું છે, પડવાનું થશે, બાયો ચડાવવાની થશે, મોરચો માંડવાનો થશે તો પણ માંડીશ, પરંતુ હું મારા આદિવાસીના હક ચોક્કસ લઈને રહીશ। હવે ચૈતર વસાવા છે પોતાના સહપરિવાર સાથે એમના જે કુળદેવી છે દેવ મોગરામાં યાહામોગી એમના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, પણ એક તસવીર સામે આવી છે। તસવીરની અંદર આપણે જોઈ શકાય છે કે હવે પોતાના મત વિસ્તારમાં તેઓ જઈ નથી શકવાના, પણ આગળ શું કરવાના છે તેમની વાતચીત અહીંયા ત્યાં થઈ રહી છે। ચૈતર વસાવા છે, નિરંજન વસાવા છે, બાકી જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, પોતાના મત વિસ્તારના જે આગેવાનો હોય તેમની સાથેની આ ચર્ચા ક્યાંક થઈ રહી છે અને આગામી રણનીતિ કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં આવે છે, કઈ રીતે બધું હેન્ડલ કરવું, પોતાના મત વિસ્તારમાં વધારે પકડ કઈ રીતે મજબૂત બનાવી તે માટે પણ બધી ચર્ચા કરવામાં આવી રહી છે કારણ કે એક તો દૂર રહેવાનું છે એટલે ભરૂચની અંદર રહી, નર્મદાની અંદર રહી, આ બધું જ તેઓ ગોઠવી રહ્યા છે કારણ કે એક ચહેરો જે આદિવાસીમાં અત્યારે સૌથી વધારે લોકપ્રિય બનતો જાય છે, ચૈતર વસાવા જેટલી બધી વખત જેલમાં ગયા છે એટલી વખત તેઓ આદિવાસીનો ચહેરો વધારે સારી પ્રતિભાવ સાથે ઉભરીને આવ્યા છે। આમની પહેલા પણ જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે આદિવાસીનો હીરો બનીને આવ્યા હતા, આ વખતે પણ એવું જ બન્યું છે, લોકોમાં એટલો જ ઉત્સાહ અને પ્રેમ છે અને આ સાથે સાથે જે એમના બીજા પણ ધારાસભ્ય છે એટલે કે ભાજપના ધારાસભ્ય છે તેમની સામે પણ હવે મોરચો માંડવાનો છે કારણ કે પોતાનો જે મતક્ષેત્ર છે તે પણ બચાવવાનો છે। આમની પહેલા એ પણ આપણે જોયું છે કે દેડિયાપાડાની અંદરથી જે એક નવો તાલુકો છે તે બનાવવાની એક વાત સામે આવી છે, થોડા સમય પછી એમના ઉપર પણ કામ થઈ જશે એટલે કે આમ આદમી પાર્ટીનો જેટલો પણ વિસ્તાર છે એ વધારે કેમ આગળ વ્યાપે તેમના માટેની પણ રણનીતિ હોઈ શકે છે। એટલા બધું જ ભેગું થઈ રહ્યું છે। ચૈતર વસાવા પોતાના જે મત વિસ્તાર છે, પોતાના જે લોકો છે એમાં વધારે લોકચાહના મેળવી રહ્યા છે કારણ કે એક તરફ તાલુકો નવો બનવા જઈ રહ્યો છે એટલે ત્યાંના લોકોને પણ સમજાવવાનું। ભાજપની એક રણનીતિ પણ સામે આવી હતી કે જો નવા તાલુકા બને તો ત્યાં વધારે સારી ગ્રાન્ટ આપવામાં આવે જેથી કરીને જે લોકો છે એ વધારે ભાજપ તરફ પ્રેરાય, પણ જે વિસ્તાર જે પક્ષનો છે જેમ કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય અને એમાં જો ફાંટા પડે તો પછી કઈ રીતે એ પક્ષ છે તે પોતાના મત વિસ્તારને બચાવે, એમના જે નેતાઓ છે એમના ઉપર પણ ધ્યાન હોય છે એટલે હવે ચૈતર વસાવા માટે વધારે મુશ્કેલી એ થઈ રહી છે કે એમને તો દેડિયાપાડાની અંદર વધારે આગળ આવવાનું છે, લોકોને સમજાવવાના છે કે અહીંયા ભાજપે જે કામ કરી રહી છે, આપણા વિકાસ નથી થતા તો પછી અહીંયા વાંક કોનો છે। હવે જ્યારે નવો તાલુકો બનવાનો છે એમાં પણ વધારે ધ્યાન આપવાનું છે અને આ બધું એમને બહાર રહે એટલે આગેવાનો સાથે પણ ક્યાંક ચર્ચા થઈ શકે એમ હોઈ શકે છે કે શું કરવાનું છે। હું નથી જઈ શકતો તો તમે ત્યાં જઈને શું કરી શકો છો, પણ એ પહેલા જ્યારે આ બધી ચર્ચા થઈ અને તેઓ સહપરિવાર સાથે જ્યારે યાહામોગી માતા છે તેમના આશીર્વાદ મેળવવા માટે ગયા હતા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ।
વસાવા હવે જે પરિવાર સાથે યાહામોગી માતાના આશીર્વાદ લઈ અને હવે નવી રણનીતિ તેઓએ શરૂ કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.